કોઈ પણ કાયદો બને તો એનો વિરોધ કરવાનો અધિકાર લોકશાહીમાં હોય જ અને હોવો જોઈએ. તો પછી આજે હેલ્મેટના કાયદાનો જે લોકો પણ વિરોધ કરે છે એને તમે પકડીને જેલમાં કેમ નાખો છો? એને હાથ પણ અડાડવાનો અધિકાર પોલીસને હોતો જ નથી. તો આવી દમનશાહી, આને તો સરમુખ હત્યારશાહી કહેવાય, આને લોકશાહી ન કહેવાય. આવી દાદાગીરી, આવી લુખાગીરી કોણ કરે છે, કોના કહેવાથી કરે છે, સૌ જાણીએ છીએ. તો પછી આપણે આવા સત્તાધીશોની શું જરૂર છે? હવે પરિવર્તનનો સમય બરાબર આવી ગયો છે. હવે પબ્લિકના હાથમાં છે પરિવર્તન. જો હવે તમે નહીં કરો તો પછી ભોગવવાની તૈયારી રાખજો. કલ્પના કરો, આ સરકારની અંદર જ્યાં પણ કોઈએ વિરોધ કરેલો છે એને મારવામાં આવેલો છે, એને પકડીને જેલમાં નાખવામાં આવે છે. શું આ લોકશાહી છે? લોકશાહીની મૂળભૂત વ્યાખ્યા તો જુઓ. આવી દમનશાહી, આવી દાદાગીરી, આ તો એક પ્રકારની લુખી ગુંડાગીરી છે. પોલીસ તમારી સાથે કેવો વ્યવહાર કરે છે? શું આવો વ્યવહાર કરવાનો છે પોલીસને? લોકો વિરોધ કરે તો કરે, એનો અધિકાર છે વિરોધ કરવાનો. તમે ગમે તેવા કાયદા જ્યારે ઠોકી બેસાડો છો તો વિરોધ કરવાનો અધિકાર તો વિરોધ પક્ષને હોય જ ને. એમાં શું ખોટું છે? સંસદમાં પણ જુઓ ને, વિરોધ પક્ષ વિરોધ કરે જ છે, ત્યાં કેમ પકડીને નથી બેસાડી દીધા જેલમાં? પણ ના, નીચેના વર્ગને હંમેશા દબાઈને રહેવાનું, મારકૂટ થાય છે એની સાથે, રીતસરની ટીંગાટોળી કરીને લોકોને ગાડીમાં બેસાડતા હતા. કેમ કાયદાનો વિરોધ ન કરી શકાય?